હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? વાગી ગયા છે 7:30 અને વંશભાઈ જાય છે મહાદેવે ગયો એને તૈયાર કરી દીધો. અને ચાલો જો નાસ્તો બાસ્તો કમ્પ્લીટ ભરી દીધો છે ભાઈને. ટાઈમ ટેબલ ભાઈ ચોપડા દીદીએ ભરી દીધા આજે તો. અને બાબો મારો ગયો મહાદેવજીએ હમણાં આવશે. મહાદેવ દેખાડો તો જો કસરત કરીને આવ્યા એને પપ્પા. ઝૂમ કર્યું ને? વાહ, પાછી બોડી બનાવી નાખી. ડેડી જ કહેવાય ને. ચાલો જો પહેલા નાસ્તામાં વઘારેલા ભાત. કાલથી વ્રત ચાલુ બેનને. હા ને બેન, આજ બેનને ભાવે એવું બધું બનશે આખો દિવસ. હા કેમ કે નહીં શેનું શાક ખાવું છે? હા ગવાનું શાક, દાળ ભાત. રોટલો આને હાટું રોટલી. દાળ ભાત શાક રોટલી કરવા હોય તો દાળ ભાત શાક રોટલી જે કરવું હોય. ગવા નહીં હાલે, મારે ગવાનું શાક રોટલો હોય મજા જ આવે. એ ખાઈ લઈશ. પગલું સણી મૂકો, કોથરો મુકાય, પગલું સણી ન રે હારા બેટા. મહાદેવ મારા કરી લ્યો લો બેન મોબાઈલ મારા બાળક ભાઈ લો કરી લે. કાલથી તો મારો વ્રત ચાલુ થાય છે. મોરું મોરું ખાવાનું. છેલ્લા દિવસે ચાલુ સારું. આગલે દિવસે હે ને સન્ડે છે એટલે સેટરડેના 4 વાગ્યા સુધીમાં જાગવું પડશે ને સન્ડે નાખી દી ખુશ. મારા કરો તો મંજુભાઈ કરે મારા ને કીટી મારા શું કરે મને દેખાડો. વયો ગયો એ રહ્યો છે. અહીંયા કૂતરું આવ્યું હોય ને બીજા શેરીના આવ્યા છે એટલે છે. કીડિયા જો બીજા શેરીના કૂતરા ખાલી ભોસે જ. પણ અહીંયા ઓરા આવશે ને એટલે ઘરમાં કરી જઈશ. હવે જો જાય સ્કૂલે આવીશ. ફટાફટ કર. વંશભાઈ કરતા તમારું બેગ મોટું છે. મહાદેવ રાધે રાધે, જય ખોડિયાર. ખંચર જો કે ઓલો જો કેવું જોવે. કીટિયા હું કરે બીક લાગી છે મોરેને. પાવર નથી, પાવર ક્યાં આવડે કરતા એને. ખાઓ પીઓ મોજ કરો. મમ્મી ઓલા શેરીના કૂતરા આવ્યા છે ને તો હું કરે છે. કેટલા હોય આ રાધાકુંજ પાસે ઉભા ત્યાંથી હું કરે. હેલો ગાઈસ, વાગી ગયા છે 5 મિનિટની વાર છે. મારી પૂજા થઈ ગઈ છે બધી કમ્પ્લેટ. અને ચાલો જો દીવો છે, દર્શન કરાવી દઉં તમને મારા કાનજીના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ને પપ્પા જો ડેલી માર્કેટે જાય ને તો ડેલી ફૂલ લેતા જ આવે મારા કાનજી હાટું. એટલે જો એ ગાંડા પાછળના પગના નખ વધી ગયા છે એમ છે. એટલે હું કાપી નાખું એના નખ રહ્યા ને, નહીંતર શું થાય કે ઓલા પાછળ એના ફસાઈ જાય એટલે રસી થાય પાકે. એટલે આજ નખ કાપવા છે ને એટલે
હાથમાં નો હાથ ખબર પડી ગઈ કે મારે નખ કાપે કટર લીધું ને હાથમાં ત્યારનો ભાગા ભાગી કરે ઉપર વયો છે નીચે વયો છે એને એમ થાય કે મારા માં મારા નખ કાપી નાખશે એટલે પણ હમણાં બપોરે ઘામાં આવે દીકરો મારો એટલી વાર કાપી નાખવા નખ પછી શું થાય એની અંદર પાકી છે રસી થઈ જાય પછી હાલી નથી શકતો એવી ગાંડા નથી ખબર પડતી કે પછી મને કેટલી પીડા થાય છે એવું બસ હવે જોઈને પપ્પા મહાદેવજીએ ગયા ને મારા ઘરની બધી પૂજા થઈ ગઈ બબુબેન હે ને પાછળનું ફર્યા અને એ બધું કમ્પ્લીટ કરીને ગઈ છે અમારા અંદર કચરા પોતું બાકી રહ્યું બાકી પ્લેટફોર્મને બધું દઈ નાખ્યું છે એ બધું સાફ થઈ ગયું ચકાચક એક ત્રાંબાકુ એક લેવાનું બાકી છે મારે અને બસ જો હવે આજ બેડશીટ કાઢી સોમવારે કાલ રવિવાર હતું ને એટલે જો હરિયા બરિયા બેને ધોઈ જ નહીં ખાય જો અહીંયા તસ ચોખ્ખું કરીને આવીને મારે કચરા પોતું બાકી છે મારે એ કચરા પોતું કરી હું મારે કેવું પહેલાં પૂજા પછી કંઈ બધું કામ કરું સંજવારી સવાર 4 વાગે નીકળી જ ગઈ હોય એ તો સવારમાં 4 વાગે ઉઠું ને તે જ કચરા વાર નાખું પણ પછી તોય બીજી વાર ત્યાં જેવું તેવું વાયરું હોય એમ હરખું જડી ઝાપટી ન વાયરું હોય આપણે એમ હવે જો વારીને પોતા કરીશ તાર બેન આવી જશે તાર રાંધવાનો ટાઈમ થઈ જશે સારું ચાલો હમણાં હવે એને પપ્પા મહાદેવ જ્યાં આ દર્શન કરવા મારે ટાઈમ નથી રહેતો એવું થાય બબુને કહું બબુ છે ને હારૂડી છે જાય નહીં દર્શન કરાવવા મારે શું થાય રસોઈનો ટાઈમ હોય પછી પપ્પા પૂજા કરીને આવે ને ત્યાં 10 વાગી જાય અને 10:30 ન થાય ને તારમાં રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય શાકનું બધું સુધારવું હોય એટલે આજ તો કરાવી જ તે દર્શન ચાલો મહાદેવજીના દર્શન કરાવી દઉં આજે તો કામ બાકી જ મૂકીને પહેલાં દર્શન કરાવી દઉં તમને બધા જય બિલેશ્વર મહાદેવ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય સુબાંડો જય બિલેશ્વર મહાદેવ નમઃ શિવાય ચાલો દર્શન કરી દીધા દર્શન આજકાલ તો કરાવ્યા નહોતા ટાઈમ નહોતો રહ્યો કાલે એવું થાય એટલે હા સાર્વજનિક છે આપણી છે થોડો આટો મારવા કે ગાડીમાં કંઈ વરસાદ પૂણી બંધ કંઈ નીકળે ને હેલો ગાઈસ તો આવી ગયા છે બપોરના 11:30 અને મારે હમણાં જવાનું છે કોલેજે અને કાલથી મારા વ્રત ચાલુ થવાના છે તો આજે પપ્પાનો બે હે ને મોરી વેફર અને હું આટલા દિવસ આ જ ખાઈને રહેવાની તમે 5 અને આ કોકોનટ બોલ છે આ બધા મેક્રૂમ કે પણ છે આ કોકોનટ બોલ્સ અને આ છે વેફર મીઠા વગરની સી વેફર એટલે લીધી કેમ કે આમાં ને થોડીક કહેવાય ને આમ સોલ્ટ હોય એવું લાગે 5 દિવસ હું ખાલી આ ખાઈને જ રહેવાનું પતિ આ તો 2 દીમાં પતી જાય છે પછી પપ્પા લઈ આવશે અને આ તો હાલ છે કેમ કે હું સ્વીટ ઓમય ઓછું ખાઉં એટલે તો ચાલો બહાર જોઈ મમ્મી શું કરે છે કેમ કે આજ તો કાલથી 5 દિવસ તો મમ્મી શું બનાવશ ક્યાં બનાવવાનું શાક આખી કરી મૂકી કરવાનું જો ગવાર કેમ કે 5 દિવસ મારે હવે મીઠા વગરનું જ ખાવાનું છે તો આ થોડી સારી ટ્રીટમેન્ટ મળશે મને સાંજે જે ખાવું હોય સાંજે જે ખાવે અત્યારે મમ્મીએ કીધું આજ તને જે ભાવે એ પપ્પાએ પછી પૂછીને ગયા કે તારે કયું શાક ખાવું હોય ગવારનું તો પપ્પા ગવાર લઈને આવ્યા ગવારનું શાક ને રોટલી કપડે લેતી અને રોટલી રોટ ચાવી નાખીને એટલે હું તને રોટલી ખાતા મીઠાવાળી કરું એક જોવા જાઉં તો એક ટાઈપનું ચેલેન્જ જેવું છે કે 5 દિવસ અમે તો સીધા થઈ ગયા મમ્મી કે અમે સીધા દુખાઈ ગયા હા ચૂકો ખોટું ન કરે રેતા મારા તો સીધા ખાતા પણ મારે હું ખાતી હો બાકી ખાતા એમાં ખાતો નથી એટલે થોડા કે બાબા ખારા એટલે બાબા ખારા મીઠા કરે ડેડી મમ્મી શું કહે એ કે હું કે સિંધાલું ખાઈને રહીને ખારું ખાઈને એટલે કે તારા પપ્પા ખારા એમ કે
એમ કે સાચી વાત. ખારા હો ને ખારા થોડાક મારા પડી જશે. સીધાનું કાઢતું હતું ને એટલે થોડુંક મોર હોય ને કેટલા 18 વર્ષે થોડાક મોરા પડ્યા. થોડાક નહીં જાતે મોરા પડ્યા. દાદા પડ્યા હે કે ઠોકી તમે કહો. હા પગે હાથ રાખી સાંભળશે એ જે દુખે હવે પાછું એટલે કીધું પગે હાથ રાખી એટલે ખબર પડશે. તો ચાલો અત્યારે તો આટલું છે પણ મારે કપડાં બપડા ચેન્જ કરીશ યુનિફોર્મ પહેરીશ પોતા બોતા પહેલાં કરી દઉં પછી એટલે પોતા એટલે આ કરીને કહું અને આપણે એમને રે ફરી આપણે કેવું મૂકીને ગયા હતા ફરીને મેં બધે પોતા કર્યા દંડો ફેરવો અને વાયરું બોલ રેવા દીજો જેવું તેવું કરીને ભેગા હતા હોટલમાં રહેતા હોય એવું પપ્પાથી ખોટું નથી. રોજ સારું જ કરું આજ પણ ઉતાવળ હતી. પાછા જો બહાર ફરી આમ પોતા કરીને કે સંડાસ બાથરૂમ ધોઈ નાખા ચોખા કમ્પ્લીટ કરીને આજ શું રોજ કરું. હવે કપડો લાવી કથર લાવી નથી પણ દઈ દો વારો અને પછી પોતા મને એ તો ઠીક ઓલો હું ખાઈ છે બાબો એ જ મેં કીધું હતું બટેકું નાખતું. હા સાત ફરી જાય સાતમાં સાત ચોકે વકારેલા પડ્યા ને હા એ હા તો ખાય છે ને એ ભાત વકારે એના છે ને લંચ બોક્સમાં મને દઈ દેજે ભાત વકારે હું લઈ જઈશ સ્કૂલે ભાત વકારે. સારું ચાલો બાય બાય. થાર ધરાયો બેટા હા ધરાઈ દીધો હાલો જમવું નથી ભગવાને થાર ધરાવી દીધો છે હવે લેવાનો છે. જો માખણ ને રોટલી ત્યાં શાક રોટલી જ કરી હતી ને એટલે ગવારનું શાક ને રોટલી એટલે ગવારના શાકમાં તો લસણ હોય જો નાનાની લથપથતી જેલી ઘીમાં બોરેલી અસલ માખણ બેન ગામ જમવાનું છે. ખાવું માખણ ને રોટલી એક તો રોટલો તો પછી કરું. ચાલો બેન જમવા દે બેન તારું ટેબલ નથી આવ ગવાનું શાક અને રોટલી માખણ છાશ બેનને થાળી કરી દઉં. એવું ના ફરી ધોઈશું ને એટલે પછી ફરી આ બગાડવાનું આવું યાદ આવે એટલે પધરાઈ દઉં હાલે ને ક્યાં બાય મીઠું નાખ. હા હે મીઠા વાળી સરસ કોરી ખાય છે રોટલી મીઠા વાળી ભાવે નહીં. રિવ્યૂ આપી દો શાક આ તો લસણની કટકી નાખી કરી આખી કટકી નહીં. મીઠો અમારા ઘરના ગવાર બધાને ભાવે વંશનેકને ન ભાવે નહીં. મને ભાવે બબુને ભાવે પપ્પાને ભાવે મને રોટલા ભાવે રોટલી અરે ભાવે પણ હું ઓછું ખાઉં એમ રોટલી ખાતી નથી એટલે લંચ બોક્સ ક્યાં સ્ટીલનો મને કે ડબ્બો ઉટકવા મૂક્યો હોય છે કબાટમાં ન મૂક્યો હોય છે નથી ઉટકવા મૂકે હોય છે એવું તો ભર દો વાત કરતી થાય ને વંશ નહીં તો કે મને ભર દે રોટલી જો મારા બેન આવી જોઈ તપતપતી. હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 7:15 અને મેં બનાવી છે કેક પહેલી વાર બનાવી છે. આવી રીતના પહેલી વાર બનાવી બાકી ઓલી તો સારી થાય પણ આ પહેલી વાર બનાવી એટલે થોડુંક આખું પાછું હોય છે હલાવી લે છે. શું ખાવાનું રહે પપ્પા ગવાનું શાક ને રોટલી આપણે શું ખાઈશું વડાપાઉં અને જો કેક દેખાડો જો રેસીપી જોતી તમે કરજો. હા આ હજી એક ખબર ન પડી કે એકદમ
તો હવે લડ્ડુને પહેલાં ધરાવું છું અમે, પછી અમે ખાઈશું. સો જો મમ્મી કેક કટ કરે છે. કામ કેક કટિંગ. હા કેક स्पॉन्जी तो सरस सकते हैं टेस्ट कर उसके बाद हेलो गाइस, अगर आपको हमारा व्लॉग अच्छा लगे तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट करना भूलना मत. बाय बाय, राधे राधे.